એ સાહેબ જ્યાં જાવ ને રેમિયાની મારી પાસે જાવ તો માતાજી બેઠી છે, મુખના દર્શન થાય. કડી કલોલના કાંગરે જાવ મેલડીના મુખના દર્શન થાય, મુખના દર્શન થાય. પણ આ એક મેલડી એવી છે, કદાચ મારા ગુનાની માલિક પર આવી ગયા હોય અને કદાચ જો અવળું મોઢું કરીને મેલડી બેહી નો જાવ ને એ તો ધરતીની માથે હું મેલડી નો હતો, મેલડી નો હતો. પાદરની માલ પર જાવ માતાજીના મુખના દર્શન થાય, કડી કલોલના કાંગડે જાવ માતાજીના મુખના દર્શન થાય. પણ મારી બળદોઈના પાદરની માલ પર મારી જોગરાજાની મેલડી બેઠી છે ને બાપ, એ કદાચ ધરતીની માથે મારો જોગરાજાનો દીકરો આજ મારી મેલડીનો બની જાય અને કદાચ હું અવળા મોઢે બેઠી હોય તો ભલે, પણ મને કદાચ સહજાર વિશ્વાસથી મેલડીનું નામ લઈને હાલ્યો જાય અને કદાચ ધરતીની માથે કાકા ખૂટે કુટુંબ ખૂટે એ એનો મોખો માવતર નો બની જાવ ને એ તો હું બધા મેલડી નો હતો, મેલડી નો હતો. મેલડી તો મેલડી છે, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે હો ભાઈ, મારી મેલડી આપે હો ભાઈ. અને કદાચ મેલડી વાળું થવું હોય ને કદાચ મેલડીનું બની જવું પડે ને તો મેલડીનું બની જવું પડે ને મેલડી માં હાડની કાંગસિયું કરવી પડે ત્યારે મેલડી મળે હો બાપ, મેલડી મળે હો બાપ. અને તેથી મેલડી તો એમ કે કદાચ મારા મેલડીનો એકવાર બની ગયો હોય એને જગતની મારી પાસે ઓશિયાળું વાહુડું પડવા દઉં તો હું મેલડી નો કહેવાય હો ભાઈ. એ કદાચ ધરતીની માથે આજ મારી મેલડી નો બની ગયો હોય એક માળાના મોતી બની જાય અને જો ફૂલડે નો ફેરવું ને એ તો હવળા મોઢા વાળી મેલડી નો હતો, મેલડી નો હતો. મારી જોગરાજાની મેલડી બોલું બાપ. એ કદાચ ધરતીની માથે તમારા કુદરતે લેખ લખેલા હોય બાપ કે આ દીકરો આજે નો જીવે ને કાલે નો જીવે ને તમારા ડોક્ટરે કદાચ રજા આપી દીધી હોય, એ કદાચ તમારા ડોક્ટરે રજા આપી દીધી હોય કે દીકરો આજે નો જીવે ને કાલે નો જીવે, કાલે નો જીવે. પણ કદાચ હું મુખ સામે કરીને નો બેઠી હોય તો કાંઈ નહીં, ભલે હું અવળા મોઢે બેઠી હોય બાપ, પણ કદાચ મારો જોગરાજાનો દીકરો કદાચ અંતરના નાકથી અહીંયા નહીં પણ વિદેશની માલપા સમજે અને કદાચ જો તારા ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડી અને મળદા બેઠા ન કરું ને એ તો હું મેલડી નો હતો, મેલડી નો હતો. જેવા લખે તું લે મેલડી લખજે તારા હાથે, હાથે હાથે. અમે છોડી દીધું જીવન મેલડી મારા હાથે, હાથે.
મારી ભજકાકણ ને મારી મોગલ ભેળ્યો અને મારી હાંદણ તેલ જે દિનેતરા પણ મારી તેલ કટોરો મારી મોગલ તને જે દીકાંગસી ભજકાકણ ને ભેળ્યો હાંદણ તેલ નેત્રા પણ તેલ કટોરો ને કાંગસી મારી મોગલ નો શણગાર સાહેબ વિશ્વના નકશાની માલપા દ્રષ્ટિ માંડો એટલે બે ગામની માલપા દુકાન ને મકાન ને મંદિર ને તાળા મરાતા નથી કયું નાસિકની બાજુમાં શનિ સિંગડાપુર જ્યાં શનિદેવનું મંદિર છે ને ત્યાં શનિદેવના મંદિરની માલપા તાળા મરાતા નથી ગામમાં દુકાન ને તાળા મરાતા નથી કે મંદિર ને તાળા મરાતા નથી બીજું ભાવનગરની બાજુમાં તળાજાની બાજુમાં બગુડા ગામ મારી ડાઢાળી મોગલ બેઠી છે બાબા સોરના બાપની તાકાત નથી મારા ભગુડાના પાદરની માલપાથી ચોરી કરીને વિયું જવાય જેવી મેલડી દેવસલ જેવી મારી મોગલ છે હો ભાઈ અત્યારે કડીકાળ કળિયુગની માલપા જો હુકમના એકા હોય તો મારી મેલડી ને મોગલ છે આંગળી સીધો જો આંગળીએ સોટી ન જાય ને તો મોગલ ને મેલડી નો કહેવાય બાપ મેલડી નો કહેવાય મોગલ કેવી છે એ મોગલ સરતા કાણો નાગર મોગલ દેવી જેવી છે કુળ દેવી માંડવે મોગલ રમે કુડો ન કોંડિયો વાલો આપણે હમણાં આવી જતા કીધી ઝઘડું સાને કીધી માએ ઝઘડું સાને કીધી
સિકોતર માં તકી જાય ભુવા મારો જગજી બાપાનો વ્યવહાર મારી આદિયા કરી શકાય એ મારી ક્યાં ગઈ મારી કુકડિયા નાજુક જાડવાનો ધણિયા દિયા શકાય પણ કદાચ ધરતીની માથે મારા કનેશ્વરાના યુગ જાળવે હું કુકડિયાની આજ્ઞા કરી શકે બોલું બાપ મળી અમે કુકડિયા એ તારા હાથ પેઢીના વડવા તારા જક્ષી ભુવા એ તને પાછી આંગળીના ટેરવે મળી ધરતી જમાડી હો પરિવાર કદાચ મારા જગસી ભુવાના ગામત્રા થાય પણ મારી જગસી ભુવાની દેવના ગામત્રા આજે ન હોય કાલે ન હોય બાબો એ દાદા કદાચ મારો જગસી ભુવો કદાચ મને 5 આંગળીના ટેરવે મને સકતને જમાડીને વિયો ગયો હોય ને બાપ એ કદાચ જો એના ખાધેલા કોડિયા હરામ થવા દઉં ને એ તો હું કુકડિયાની આજે સકત ન હોય બાબો મારી મારકા ગામના પાદરમાં લઈ ગઈ મારા દાદેલા બાબડા મારી કુકડિયાની સકજ તાર મેલવાના બતાડો હોય ના ધરતીની માથે હું મારા જક્ષી ભુવાની લટે રમી ગઈ હોય બાપ ઝાલેલા બાવડા હું કુકડિયાની શક્તિ મેલું નહીં શક્તિ એ કદાચ મારો જક્ષી ભુવો કદાચ મારા નામની 5 માળા કરી ગયો હોય મારા નામનું ભજન કરી ગયો હોય બાપ એ મારો કુકડિયો પરિવાર કદાચ મને સકત ને એકવાર યાદ કરે અને જો એકલી વાર જવાબ દેતી ન હોઉં ને એ તો ધરતીની માથે જક્ષી ભુવાની સકત ન હોય કોઈ સકત ન હોય મેલડી આવે મલપતા જેના ડોકમાં 51 હાર પણ કદાચ નવરંગા માંડવાની માલપા હું મેલડી આવ્યો અને મારા ડોકની માલપા કદાચ 51 હાર હોય ભાખેલા પડવાનો દઉં જેથી ધરતી માથે એ કદાચ મારા ભાખેલા હોય અને કદાચ મારા બોલેલા વેણને જો ધરતીની માથે પડવા દઉં ને એ તો હું જક્ષી ભુવાનું ગાંડું ધરમ મેલડી નો હોય બાબો મેલડી નો હોય બાબો મારી જગતી ભુવાની દેવી મારી હારાના ગાજે હવે મારા પાગલ ગાડાનો ભેરું બને મારા જગતી ભુવાની
બાપ હમણાં અમારે હરદેવભાઈ કીધું ને કે હારાના ગાડે હવ બેહે પાંગલ ગાડાના મેલડી નો બેહે કોઈ હો બાપ એ જ્યારે આપણા ઘરની માલ પર દુઃખ પડ્યું હોય દુઃખની વેળા પડી હોય ને ત્યારે હગાવાલાને ફોન કરો ને એટલે એમ કે હું બહાર છું વિદેશમાં છું હો બાપા પણ જેને મેલડી જેવો ધણી હોય ને બાપ એને ઓશિયાળું આહુડું આદે ન હોય ને કાંઈ લઈ ન હોય બાપ એ કદાચ ધરતીની માથે કોઈ દુઃખ પડે દુઃખની વેળા પડે અને કદાચ તારા બંગલાની માલપા બેઠી હોય તો ભલે તારા ઝૂંપડાની માલપા બેઠી હોય તો ભલે પણ કદાચ ધરતીની માથે ધોળીના ધડે બને બેઠી હોય તો ભલે પણ મને મારો કુકડીઓ એકવાર યાદ કરે અને કદાચ જો જક્ષી ભુવા અરે સરગની માલપાથી મારા કુકડીયાને જવાબ દેવા ન આવું ને એ તો હું ગાંડું ધરમ મેલડી નો હોય બાબો મેલડી નો હોય બાબો નો હૈયાનો હારલો મારી મેલડી કેવા મારા ગુગડિયાનો એ ઓલો માથાનો તાજ બની જાય મારી મેલડી મને મારા વગર પૈસાનો વકીલ બની આવી ઊભી રહી જાય સવરા માંડવ રોયકા માતાજી રમજો રે
પડે પણ વહની વેળા પડી જાય અને વિપત્તિના વાદળા ઘેરાઈ જાય અને જો દુશ્મનના ટોળાની માલમાં મારો રોજારાનો 100 મહિનાનો 100 વર્ષનો છોકરો હોય અને મને સાવન ખોડિયાને મેલડી યાદ કરે અને જો વગર ભણાકે ભણાકો ન કરું ને તો રોજારાની સાવન લે મારો મોઘેરો દીદી માવતર મેલડી મટીશ નહીં એ મારો નો આધાર મારી મેલડી ને તું દીદી મટીશ નહીં પણ સાહેબ કદાચ ધરતીની માથે દુઃખ પડે દુઃખની વેળા પડે માથે વિપતના વાદળા ઘેરાય હા અરવિંદભાઈ એ કદાચ માથે વિપતના વાદળા ઘેરાઈ ગયા હોય દુઃખ પડ્યું હોય દુઃખની વેળા પડી ગઈ હોય ત્યારે ક્યાંય ન જવાય આપણું મઠ મંદિર હોય મઠ મંદિરની માલમાં મારી મેલડી બેઠી હોય માં એ કદાચ મેલડીના પાળે જઈ અને બે આહુડા પાડી અને ત્રીજું મસ્તક નમાવો અને ખમાની માલ પાછો ખોટું પડવા દે ને એ તો ધરતીની માથે હું મહામાયા મેલડી નો મધની રાત મને જળ પંખી જપી જાય કાળી મેઘલી રાત્રિ બની જાય અને એ સમયની માલમાં મારી રોજારાની મેલડી બોલો રોજારાની મેલડી બોલો માગો માગો મારા રોજારા માગો અને જો માગો ઈ નો કરી દઉં ને આ તો રોજારાની મેલડી નો ધારાનો આધાર મારી મેલડી મટીશ નહીં મારો હયાનો હારલો કહેવાય મારો નો ધારાનો મેલડી આધાર મટીશ નહીં પણ સાહેબ
કદાચ મેલડીનું થવું હોય ને બાપ તો શરીરની માલપાથી મોહ માયા અભિમાન ને મૂકી દેવું પડે ને મેલડીના બની જવું પડે હો બાપ. પણ કદાચ એક વખત મેલડીનો થઈ ગયો હોય બાપ, ઘરની માલપા ગરીબાઈ હોય, ગરીબાઈ આટો લઈ ગયો એટલે કદાચ સિતરિયા શીર પહેર્યા હોય બાપ, અને કદાચ મારો રોજાસરો મારી મેલડીનો બની જાય અને કદાચ ધરતીની માથે તો એને ફૂલડે નો ફેરવું ને એ તો હું નાની બાળકી મેલડી નો પરિવાર મારી મેલડી આગળ ઉભા રહીને એમ કે હે મા મારી અમે નહીં પણ કોઈ અમારા રોજાસરાના હાથ બેદીના વડવાય તને ગુગળના ગાંઠે તેલના દ્રષ્ટિએ જમાડી હોય ને બાપ, દ્રષ્ટિએ જમાડી હોય ને બાપ તો મારી મેલડી રહીને ખાધેલા કોઈ દી હરામ ન કરે બાપ. પણ તેથી મારી મેલડી એમ કે ખમા મારું રોજાસરા કદાચ ધરતીની માથે મારી મેલડી ના બની જાઓ અને કદાચ તમારો વડવો મારી ભક્તિ કરી દો અને તમારા વડવાનો કોળિયો હું સજી હોય અને જો ખમાની મારી પાસે ખોટું પડવા દઉં ને એ તો ધરતીની માથે હું મેલડી નો કહો. રોજાસરાની મેલડી જેથી ડગલા ભરવા પણ કદાચ ધરતીની માથે આવો મારી માતાજીનો નવરંગો માંડવો હોય, મારી બાઈ ખોડિયારનો નવરંગો માંડવો રોપ્યો હોય બાપ અને કદાચ હું મેલડી આવી ગઈ હોય બાપ, મેલડી આવી ગઈ હોય એ કદાચ માંડવાની માલપા કોઈ વાંધો આવે, કોઈ વિદાગરો આવે અને કદાચ કોઈ મૂછું ના મારવા વાળો આવે ને કદાચ મારો રોજાસરો મને મેલડીની એક વાર યાદ કરે અને કદાચ જો વાંધાને ધરતીની માથે ભંડારી ન દઉં ને એ તો ધરતીની માથે મેલડી જેવા ધણી ન હોય. મારા વગર દોકરાનો વકીલ બનીને આવીને ઊભી રહી જાય મારી રોજાહરા. એટલું તો નહીં પણ કોઈ મારો રોજાહરાનો કોઈ એકલો પડી ગયો હોય દુનિયાની માલમાં દુશ્મનના ટોળાની માલમાં આવી જાય અને મારી મેલડી કે તો દુશ્મનના ટોળામાં દૂધની તાહળિયું ન પાવ ને તો હું તારી મેલડી નો કહું.
કદાચ ધરતીની માથે મારું બારૈયા પરિવાર એ કદાચ મને સામુંડના ભૂખરા ડુંગર સામે દ્રષ્ટિ માંડે ને કદાચ માંગે ઈ જો પૂરું ન કરતી આવું તો ધરતીની માથે બારૈયાની સાવન ન હોય બાપ. એટલું તો નહીં બાપ, પણ કદાચ કોઈ દુઃખ પડે, દુઃખની વેળા પડી જાય, અને કદાચ મારા બારૈયાના મઢડે તો નહીં પણ મારા ભૂખરા ડુંગર સામે નજર કરી અને કદાચ મનની માઇલ પર સંકલ્પ કરે અને કદાચ જો અવળા નાખે ને હવળા ન પાડતી આવું ને એ તો બારૈયાની સાવન એવું ન હોય બાપ. ઓલી ભાજાને ભરવાનો દે મારી બારિયાની સામુંડ જેથી ડગલું એ સાહેબ કોઈનું ધર્મ નબળું નથી હો બાપ, પણ હું રાવણદેવનો દીકરો એમ કહું છું કે આપણામાં કદાચ કમાયું ફૂટી ગઈ, ધર્મ તો ઈનું ઈ છે હો બાપ. આપણા વડવા હતા ને વડ મંદિરની માઇલ પર બેઠા હોય ને ડાબડાની જેને પથારી કરી હોય 9-9 દિવસ માતાજીના નામના રટણ જપતા હોય બાપ. અત્યારે આપણે ઈ ટાઈમ નથી, નકર ધર્મ એવું જ છે. કદાચ આંગળી લાંબી કરમ જો બેઠાનો હિસાબ લો ને તો ધરતીની માથે સાઉન્ડ મેલડી નો જવાબ બાબો, મેલડી નો જવાબ બાબો. અરે રે ઈ તો રણે સડવાની બાળારી, પણ માથા પડે ને જેના મેદાનમાં પણ કદાચ રણ મેદાનની માઇલ પર જતો હોય ને બાકાજી કી બોલતી હોય બાપ, સુરવીર કોને કહેવાય? કદાચ કોઈ ગાયું દીકરીઓની વારે સડી ગયો હોય, કદાચ કોઈ સોર લૂંટારા ગાયોના ધડને આગીને જતા હોય એની માઇલ પર ખપી ગયા હોય, એ કોઈ વનવગડાની માઇલ પર બેન બેટી દીકરીની આબરૂ લૂંટાતી હોય એની માઇલ પર ખપી ગયા હોય ને એના પાળિયા પૂજાને કદાચ મારો સુરવીર દાતાર આવતો હોય, રોજી ગોળીની માથે અસવાર તક સુરવીર આવે પણ કેવો આવે બાપ? તલવાડું
અરે રે એના માથા પડી ગયા મેદાનમાં પૂરા પૂરા રે લો